તો રાજ્યમાં અત્યારે ભારે વરસાદની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને આગામી 24 કલાક માટે પણ અનેક વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી। ત્યારે આજ મુદ્દે સીએમ ભૂપેન્દ્ર પટેલે મહત્વની બેઠક યોજી હતી અને સમગ્ર પરિસ્થિતિનો તેઓએ ચિતાર મેળવ્યો હતો। ત્યારે સીએમએ વહીવટી તંત્રએ હાથ ધરેલી કામગીરી અને બચાવ રાહત પગલાંની સમીક્ષા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરથી વિડીયો કોન્ફરન્સ યોજીને કરી હતી ને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી અને ચેતવણી હજુ યથાવત છે તેવા સંજોગોમાં નાગરિકો પ્રજાજનોને પણ સાવચેતી સલામતી રાખવા અનુરોધ કર્યો। મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટરો અને મહાનગરોના મ્યુનિસિપલ કમિશનરો પાસેથી તેમના દ્વારા જે ત્વરિત કાર્યવાહી કરીને લોકોનું સલામત સ્થળે સ્થળાંતર, રેસ્ક્યુ અને જીવન આવશ્યક પુરવઠાની ઉપલબ્ધિની વ્યવસ્થા તો સાથે રાહત રસોડા વગેરેની તલસ્પર્શી વિગતો પણ મેળવી છે। સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીની સ્થિતિએ મોસમનો સરેરાશ 99.66% વરસાદ વરસ્યો છે અને જેમાં કચ્છ પ્રદેશમાં સરેરાશ 116.79%, તો ઉત્તર ગુજરાતમાં 79.99%, સૌરાષ્ટ્રમાં 101.52%, દક્ષિણ ગુજરાતમાં 108.20% અને મધ્ય ગુજરાતમાં 98.74% વરસાદ થયો છે। આ ઉપરાંત રાજ્ય સરકારને વરસાદી આફતમાં બચાવ કામગીરી સહિતની મદદ માટે આર્મીની 6 કોલમ ફાળવવામાં આવી છે। આર્મીની 6 કોલમ દેવભૂમિ દ્વારકા, આણંદ, વડોદરા, ખેડા અને મોરબી તથા રાજકોટ જિલ્લામાં બચાવ રાહત માટે તૈનાત કરવામાં આવી છે। તેમજ એનડીઆરએફની 14 પ્લાટૂન અને એસડીઆરએફની 22 પ્લાટૂન પણ આપત્તિ વ્યવસ્થાપનમાં સહાયક બની છે અને તેની પણ સીએમને વિગતો આપવામાં આવી। તેમજ અત્યાર સુધીમાં 23,871 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને સાથે 1696 લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે। આ બેઠકમાં એરફોર્સ, નેવી, કોસ્ટગાર્ડ અને આર્મીના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા।